ગોપાલ ઇટાલિયા સુરતની સગીરાની છેડતી પ્રકરણ બાદ ફાટી નીકળેલા તોફાનમાં આપના નેતા કે કાર્યકર ન હતા તેવી ભાટાઈ કરી રહ્યા હતા, પરંતુ હવે ફોટોગ્રાફ સામે આવી ગયા છે, જેમાં પોલીસ સ્ટેશન બહાર તોફાન મચાવતો શખ્સ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને આપના બીજા નેતા સાથે જોવા મળી રહ્યો છે. વળી આ તોફાન મચાવતો શખ્સ આમ આદમી પાર્ટીની ટોપી સાથે ગોપાલ ઇટાલિયાના હાથમાં હાથ નાખીને ફરતો પણ દેખાયો છે. ત્યારે સુરતના તોફાન પાછળ આપ પાર્ટીનો હાથ ધોવાની વાતની આશંકાને વધુ દ્રઢ બનાવે છે. જોકે હજુ પણ પોલીસ તપાસ ચાલી રહી છે અને ચૂંટણી પછી મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે તેવી સંભાવના પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ સુરતની પાટીદાર સગીરાની છેડતી બાદ ફાટી નીકળેલા તોફાનમાં રાજકારણની ભૂમિકા વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ લાગતા રહ્યા છે કે આપ એટલે ભાજપની જ બી ટીમ. એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સુરત અને દાહોદ પોલીસે આપના નેતાઓ સામે હવાલા નેટવર્ક મામલે કાર્યવાહી તેજ કરતા નવો રાજકીય ફણગો ફૂટ્યો હતો. આમ રાજકીય ઘમાસાણની વચ્ચે 2 દિવસ પહેલા સુરતમાં એક પાટીદાર સગીરાની છેડતીનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. છતાં પણ એ મામલે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોના ટોળા અલથાણ વિસ્તારમાં ઉતરી આવ્યા હતા અને આરોપીને પોલીસની જીપમાંથી ખેંચી ફટકાર્યો હતો. આ ઘટના બાદ મામલો બિચક્યો અને વાતાવરણ તોફાની બનતા પોલીસે કંટ્રોલ કરવા બળ પ્રયોગ કરવો પડ્યો હતો, જેથી આમ આદમી પાર્ટી નેરેટિવ સેટ કરતી જોવા મળી હતી કે જો પોલીસ અને સરકાર કેવું દમન કરે છે. એક તો દીકરીની છેડતી થઈ અને ઉપરથી પોલીસ નાગરિકો પર પણ બળ પ્રયોગ કરે છે. પરંતુ ગતરોજ એક વાયરલ ઓડિયો ક્લિપ સામે આવી, જેમાં આપના વોર્ડ નંબર 29ના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ કથિત રીતે એક વ્યક્તિને સૂચના આપી આ તોફાનના ષડયંત્રને સમજાવતો જોવા મળી રહ્યો છે. પોલીસ આ ઓડિયો બાદ તપાસ કરી જ રહી હતી. દરમિયાન ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવીને કહેવા લાગ્યા હતા કે નાગરિકો હતા અને ત્યાં દીકરીની છેડતીની ઘટના કોઈને ખબર ન પડે, માટે પોલીસે બળ પ્રયોગ કર્યો અને અમારા આપના કોઈ માણસો ત્યાં ન હતા. પરંતુ હવે જે ઘટસ્ફોટ થયો છે તે તસવીરો જુઓ, જેમાં તમે એક તરફ ગોપાલ ઇટાલિયાની વાત સાંભળો, બીજી તરફ એ શખ્સ જુઓ જે પોલીસ સ્ટેશન બહાર ખેલ કરી રહ્યો હતો. એ ઘટના આખા ગુજરાતમાં ફેલાય નહીં અને દીકરીઓની સલામતીનો ભાંડો ફૂટી જાય નહીં, એટલે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. અનેક લોકોના હાથ પગમાં ઈજાઓ થઈ, માથામાં ઈજાઓ થઈ અને આ બધા જ લોકો આમ જનતા હતા, સમાજના આગેવાનો હતા, એક પણ પાર્ટીનો એકેય માણસ નહોતો. તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો. આ વ્યક્તિને આપ સાથે કોઈ સંબંધ નથી, તો પછી કેવી રીતે ગોપાલ ઇટાલિયા સાથે આપની ટોપી પહેરી હાથમાં હાથ નાખીને ફરી રહ્યો છે? શા માટે વોર્ડ નંબર 29માં પ્રચાર પણ કરી રહ્યો છે? શા માટે આપના નેતાઓ સાથે આ શખ્સ દેખાય છે કે ટોળાને ઉશ્કેરી રહ્યો છે અને પોલીસ સ્ટેશન બાનમાં લેવાની કોશિશ કરી રહ્યો છે? વળી ગોપાલ ઇટાલિયા પોલીસને કહેતા હતા કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ચેક કરી લો. તો આ રહ્યા વિડીયો અને ફોટો જે ઇશારો કરે છે કે આ તોફાનના ષડયંત્રમાં ક્યાંક ને ક્યાંક આપના નેતા અને કાર્યકર્તાઓનો હાથ હોઈ શકે છે. આમ આપના ઉમેદવાર જીવરામ પટેલના માણસનું ઉશ્કેરણીજનક કથિત ઓડિયો અને હવે સુરતના તોફાનમાં ઘી હોમી રહેલા શખ્સના આપના નેતાઓ અને ગોપાલ ઇટાલિયા સાથેના ફોટોગ્રાફ સામે આવ્યા છે. સવાલ એ છે કે સુરત પોલીસ હવે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે, તો આરોપીની ધરપકડ ક્યારે કરે છે? તમને શું લાગે છે, આ હલકી કક્ષાનું રાજકારણ તમને પસંદ છે? અમને જવાબ કમેન્ટમાં જરૂરથી આપજો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.